નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે જે લોકો વર્ષોથી ખેતીવાડી જોડે સંકળાયેલા છે અને હાલમાં એમની આંબાવાડીની અંદર આપણે ઊભા છીએ. અને આ વર્ષની વાત કરીએ તો ઓલમોસ્ટ લગભગ 70-80% વાડી એવી છે કે જે ફેલ થઈ છે. લગભગ 25 કે 30% જેવી વાડીઓ હશે કે જેમાં અત્યારે કેરી દેખાય છે. તો અત્યારે આપણે એમનું જે ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે તો એમની વાડીની અંદર પણ ઘણી બધી સારામાં સારી કેરી આવી છે. તો શું ટ્રીટમેન્ટ કરી, કઈ રીતે એમને ફાયદો થયો એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ જયેશભાઈ બહાદુરભાઈ પટેલ. અને આપણું ગામ? મરલા પટેલ ફળિયા એટલે તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ. હા, તો આ વાડીને આમ કેટલા વર્ષ થયા હશે અંદાજે? 9 વર્ષ થયા. 9 વર્ષ. અને હાલમાં તમારા અહીંયા કયા કયા મતલબ જાત છે, કઈ કઈ જાત છે? કેસર જ છે, કેસર અને દશેરી. હા, અને આવા ટોટલ તમારે કેટલા ઝાડ હશે? અહીંયા 50 ઝાડ છે. હા, બીજી વાડી છે 2 જગ્યાએ. ત્યાં એક જગ્યાએ 35 છે અને બીજી જગ્યાએ 13 ઘર પાસે છે થોડા. બરાબર. 15 એટલે 100 ની આજુબાજુ, એટલે 100 ની આસપાસ જેટલા તમારી પાસે અત્યારે હાલમાં ઝાડ છે કેરીના. હવે આ વર્ષે આમ જોવા જઈએ તો વાતાવરણના હિસાબે લગભગ જોવા જઈએ તો 70-80% વાડીઓ અત્યારે ફેલ છે. જે કદાચ તમે પણ જોયું હશે, ખેડૂત મિત્રો તમને મળ્યા હશે તો તમને પણ વાત કરી હશે. અને અત્યારે તમારી વાડીમાં આટલું સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે કે કોઈ પણ ખેડૂત મિત્ર આવશે તો તમને એક જ પ્રશ્ન કરશે કે ટ્રીટમેન્ટ શું કરી. તો તમે એ અમને જણાવો કે તમે શું ટ્રીટમેન્ટ કરી આની અંદર આ વર્ષે? આ વર્ષે મેં ટ્રીટમેન્ટમાં તો ગયા વર્ષે આ નેટસપ કંપનીની NPK, બાયો 99 અને શેત જે અત્યારે અહીંયા આપણે પાસે રાખે છે, થોડુંક સાઈડમાં આવજો. હા, જે અહીંયા નેટસપ કંપનીની પ્રોડક્ટ છે NPK અને શેત અને આ સ્ટીમરીચ અને બાયો 99. તો આનો ઉપયોગ કઈ રીતના કર્યો? કેટલી વાર તમે ડ્રિન્ચિંગ કર્યું? ડ્રિન્ચિંગ એક વાર કરેલું, ખાલી એક જ વાર. કયા મહિનાની અંદર કરેલું, કઈ યાદ ખરું? જુલાઈ મહિનામાં. જુલાઈ મહિનાની અંદર એટલે વરસાદ આવ્યા પછીથી. હા, વરસાદ આવ્યા પછી ફૂલ પાણી હતું. હા, વખતે જ મેં આનો ડ્રિન્ચિંગ કરી દીધેલું. બરાબર. એક પીપમાં બનાવીને અને લગભગ 5 લીટર જેવું એક થડમાં નાખેલું. ઓકે. અને ત્યાર પછી મોર આવ્યા પછીથી તમે છંટકાવ ચાલુ કર્યો હશે? આવ્યા પછી મોર શરૂઆત થઈ એટલે મેં આ સ્ટીમરીચ નો છંટકાવ ચાલુ કરી દીધો. અચ્છા, કેટલા દિવસના અંતરે? 10 દિવસના અંતરે. એવા કેટલા સ્પ્રે કર્યા હશે? 4 સ્પ્રે કર્યા. 4 સ્પ્રે કર્યા. ઓકે. વચ્ચે ડેગા હતા ને, એના માટે પછી મીડા મારવી પડે. અચ્છા, એટલે કેમિકલનો પણ તમે ઉપયોગ કરેલો છે, જંતુનાશક દવાનો? હા, બરાબર છે. તો આપણી તો પ્રોડક્ટ ઓર્ગેનિક છે એટલે જંતુને મારશે નહીં, તો જંતુને મારવા માટે તમે કેમિકલનો ઉપયોગ પણ કરેલો છે. એ છંટકાવ કેટલી વખત કર્યો? 2 વાર કર્યો. 2 વાર. ઓકે. એટલે 4 વખત આ નેટસપ કંપનીની પ્રોડક્ટ જે સ્ટીમરીચ અને બાયો 99 નો તમે સ્પ્રે કર્યો અને 2 વખત તમે ઇમિડા પણ મારી. ઓકે. તો આજે હાલમાં આપણે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, બરાબર ને? અને આજે તારીખ છે 24 તારીખ. તો આટલા મતલબ ગરમીની અંદર અને આમ જોવા જઈએ તો આ સિઝનની અંદર કેરી અત્યારે દેખાતી જ નથી, જે એકચ્યુઅલી દર વર્ષે જે દેખાય છે એના હિસાબે બહુ ઓછી છે. તો તમને શું લાગે એમ, બીજાના સરખામણીમાં તમારું અહીંયા ઉત્પાદન કેટલા ટકા વધારે જેવું લાગે આમ? આમ તો આ વખતે ગયા વખતે એકદમ ઓછી હતી. અચ્છા, એટલે ગયા વર્ષે હતી નહીં તમારી કેરી? અહીંયા બહુ ઓછી હતી. અચ્છા. ના, આ વર્ષે થોડી હતી, પણ આ વર્ષે ગયા વર્ષે મેં ઉપયોગ કરેલો. અચ્છા. ગયા વર્ષે દિવાળી પછી ઉપયોગ કરેલો. ઓકે. NPK નો. હા, આ વખતે જયારે ટાઈમ પર આજે આ વખતે ઉપર કર્યો ને, એટલે એના હિસાબે મને આ વખતે રિઝલ્ટ જરા વહેલું સારું મળ્યું. ઓકે. બીજી વસ્તુ એ છે કે તમે આ મતલબ આંબાવાડી તો છે જ તમારી, પણ એના પહેલા તમારો શું વ્યવસાય શું હતો? મતલબ શું કરતા હતા તમે? એ થોડોક માહિતી આપો ને. હું શરૂઆતની નોકરી, હું ગ્રામસેવક તરીકે, ખેતીવાડી ગ્રામસેવક તરીકે નોકરી 30 વર્ષ કરી. હા. અને છેલ્લે 5 વર્ષ આંકડા બંધનીશ તરીકે વલસાડ તાલુકા પંચાયતમાં. મતલબ કે ખેડૂતો જોડે જ તમે સંકળાયેલા છો વર્ષોથી? ઓકે. અને અત્યારે હાલમાં રિટાયર છો? અચ્છા, એટલે નિવૃત્તિમાં તમે આ પ્રવૃત્તિ કરો છો. અને અત્યારે આપણે જોયું છે કે તમારા ઝાડ ઉપર આ બધી થેલીઓ પણ લગાવી છે, બરાબર ને? તો એ શેના માટે લગાવી? આ બેગિંગ કરેલું છે કેરી પર, એનાથી શું છે કે એની ક્વોલિટી મેન્ટેન થાય અને એની ફળમાખી નહીં લાગે અને વાતાવરણ જે હોય એની પણ અસર ઓછી થાય.
ઓછી એટલે એકદમ ઓછી, અને બિલકુલ નહીં થાય. જયારે પાકવા લાયક કેરી થાય તે વખતે એકદમ પીળી જ કેરી થઈ જાય. કાચી કેરી હોય ને પીળી થઈ જાય. હા, એટલે એનો ભાવ પણ આપણને સારો મળે. બરાબર છે. મતલબ કે એક તો ક્વોલિટી સારી રહે, જે પણ જીવાત એને કોઈ વાતાવરણની ઇફેક્ટ નહીં થાય, ફળ માખીનો ઉપદ્રવ હોય એમાં પણ આપણે બચી શકીએ. વરસાદ આવે તોય વાંધો નથી. તો ઘણા બધા ફાયદા છે. અને આજે તમે મતલબ પર જ છે આ વખતે મેં કર્યું, પહેલી વખત આ તમે પ્રયોગ કર્યો છે. ઓકે, તો એનાથી તમને ભાવની અંદર પણ ફાયદો મળશે. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો તમારો આ વિડીયો જોશે અને એ લોકોને ઈચ્છા થાય કે ભાઈ મારે પણ આ વસ્તુ વાપરવી છે, તો તમને એમને શું સલાહ આપવી છે? શું કેવું છે એમને, ખેડૂત મિત્રોને? આ નેટશોપ કંપનીની આ ઓર્ગેનિક છે એટલે આ ઉપયોગ કરવા જેવો છે. બરાબર છે. તમે છેલ્લા 2 વર્ષથી વાપરી રહ્યા છો, તો તમને આ પ્રોડક્ટ કોણે આપી? મને છે ને આ મનહરભાઈ જોડે કોન્ટેક્ટ થયો. મનહરભાઈએ મને. અચ્છા, આ મનહરભાઈ છે. તો મનહરભાઈ, તમે એમને ટ્રીટમેન્ટ કરાવી અને જે ખેડૂત મિત્ર ખુશ છે કે ભાઈ આટલી સારી ઉત્પાદન આવી રહ્યું છે એમની વાડીમાં, મિત્ર તમારો પણ સીધો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, વાડી જોવાની ઈચ્છા હોય જોઈ પણ શકે. તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો સાહેબ. મારો મોબાઈલ નંબર છે 9913459416. 9913459416. ઓકે, આપણું નામ? જયેશભાઈ. ઓકે, તો કોઈ પણ ખેડૂત મિત્ર એમને સીધો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે અને એ લોકો તમને પૂરેપૂરું માર્ગદર્શન આપશે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.